તો મિત્રો હું તમને આજે બતાવવાનો છું એવા આપણા મેગાસ્ટાર મિલિયન નરેશભાઈ કનોડિયાનું ગામ અને તેમનું ઘર આજે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું અને તેમના ગામનું આ બોર્ડ છે। તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરી જોજો। તો આ રસ્તેથી અમે આવ્યા છીએ હાલ અને તેમના ઘરે જવાનું છે અને આ છે તેમના ગામનો ગેટ છે। તો વિડીયો પૂરી જોજો અને જે સામે છે તે હોસ્પિટલ છે તે નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયાએ જે બનાવી છે। તો ત્યાં જે પોસ્ટર પર મારેલું છે મહેશ નરેશ આરોગ્ય કેન્દ્ર તેવું। તો હું તમને ત્યાં અંદર હોસ્પિટલમાં જઈને તેમની જે છબી છે જે એમનો ફોટો છે બે ભાઈઓનો તો હું તમને ત્યાં અંદર જઈને બતાવવાનો છું। તો વિડીયો પૂરી જોજો અને આ છે હોસ્પિટલ। તો આ હોસ્પિટલ ગામના લોકોનું એવું કહેવું છે કે તેમને બનાવી છે। તો હું તમને ત્યાં જઈને બતાવવાનો છું। તો આ છે હોસ્પિટલ છે જે મહેશ નરેશ આરોગ્ય કેન્દ્ર। તો જે તમે લખેલું છે મહેશ નરેશ આરોગ્ય ધામ કનોડા, તો તમે જોઈ શકો છો। તો આ છે મહેશ નરેશ આરોગ્ય ધામ કનોડા। તો આ હોસ્પિટલ છે જે તેમને બનાવી હતી। તો મિત્રો હું તમને અંદર જઈને પણ બતાવવાનો છું જે તેમનો જે ફોટો લગાવેલો છે અંદર બે ભાઈઓનો મહેશભાઈ અને નરેશભાઈનો। તો આ છે હોસ્પિટલ છે અને આપણે તેમના ઘરે પણ જવાનું છે અને આ છે નાના બાળકો માટે જે રમવા માટેનું છે જે હિંચકો છે, સીડી છે। તો વિડીયો પૂરી જોજો અને આ છે જે તેમનો ફોટો છે જે હોસ્પિટલની અંદર લગાવેલો છે મહેશ નરેશ આરોગ્ય ધામ કનોડા। તો આ ફોટો છે જે હોસ્પિટલની અંદર લગાવેલો છે અત્યારે હાલ। તો હવે આપણે જવાનું છે સામે ગેટ છે તે ગેટની અંદર જવાનું છે જે નરેશભાઈના ઘરે જવાનું છે આપણે। તો આ છે તેમના ગામનું બસ સ્ટેશન છે જે કનોડા ગામનું આ બસ સ્ટેશન છે। તો આ ગામ બેચાજી તાલુકાના મહેસાણા જિલ્લામાં આવેલું છે કનોડા ગામ। તો આ છે તેમના ગામનો ચાપો છે અને જે ગામ લોકો બેઠા છે। તો આપણે જવાનું છે તેમના ઘરે, જે ટ્રેક્ટર પર છે સામે તે રસ્તો તેમના ઘરે જાય છે, નરેશભાઈના ઘરે જવાનું છે આપણે। તો અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ। તો વિડીયો પૂરી જોજો। તો હું તમને ત્યાં જઈને તેમનું ઘર અને તેમનું માતાજીનું મંદિર બતાવવાનો છું। તો વિડીયો પૂરી જોજો। તો અમે ઘર નજીક પહોંચવા આવ્યા છીએ। તો ઘર નજીક પહોંચી ગયા છે અને અહીંયા બાઇક ઊભી કરી છે અમારી અને હવે અમે ચાલતા ચાલતા જવાના છીએ સામે જે તેમનું ઘર છે। આ બધા મકાનો પાછળ તેમનું ઘર આવેલું છે। તો જે આ કાકા છે તે અમને ત્યાં આગળ લઈ જઈ રહ્યા છીએ એમના ઘરે બતાવવા માટે। તો આ છે તેમનું ઘર, અત્યારે અહીંયા લોક મારેલું છે। તે કાકાનું કહેવું છે કે અત્યારે રહે છે બહાર ગામ રહે છે, ગાંધીનગર રહે છે અત્યારે હાલ। તો આ ઘરની અંદર જે મહેશભાઈ અને નરેશભાઈ રહેતા હતા તો તમે જોઈ શકો છો આ છે નરેશભાઈ કનોડિયાનું ઘર છે, ઓરિજિનલ ઘર। તો હું તમને તેમના જે માતાજી છે હરસિદ્ધિ માતાજી તેમના દર્શન પણ કરાવવાનો છું। તો વિડીયો પૂરી જોજો। તો આ છે જારીવાળું છે તેમનું ઘર છે, અત્યારે લોક મારેલું છે। તો તમે જોઈ શકો છો। તો અત્યારે રહે છે ગાંધીનગર રહે છે। તો ઘરનો નજારો છે પાછળથી જોઈ શકો છો તમે, પાછળથી આવું લાગે છે તેમનું ઘર। તો આ છે તેમનું ઘર છે। તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ છે તેમના માતાજી છે જે હરસિદ્ધિ માતાજી છે તેમનું મંદિર છે આ। તો આ મંદિર જે નરેશભાઈ મહેશભાઈ કનોડિયાએ બનાવ્યું હતું, જે બધા ભાઈઓ છે તેમને બનાવ્યું હતું આ મંદિર। તો આ મંદિરે તેમની છબી પણ લગાવેલી છે જે લખેલું છે બધું।
નરેશભાઈ કનોડિયાનું નામ લખેલું છે, મહેશભાઈ કનોડિયાનું નામ પણ લખેલું છે, બધું અંદર લખેલું છે. તો તમને તે સભી નજીક જઈને બતાવવાનો છું. તો આ છે મંદિર. તો આ છે સભી છે. તો તમે વાંચી શકો છો. તો આ છે સિદ્ધિ મંદિર કનોડા. તો આ સભી છે તે લગાવેલી છે અત્યારે હાલ મંદિરમાં. તો મિત્રો વિડીયો કેવી લાગી તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું. તો મિત્રો આ છે નરેશભાઈ કનોડિયા ગામની વિડીયો હતી. તો હું વિડીયો અહીંયાથી પૂરી કરું છું.